હેલો સ્ટુડન્ટ, આજે આપણે લેબ સેશનની અંદર એક્સપેરિમેન્ટ 3 જોવાના છે, જે છે અન્ડરસ્ટેન્ડ ધ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. બેઝિકલી ઓપરેટિંગ સિસ્ટમ હોય છે શું? તો આપણે જે પણ કોમ્પોનન્ટ પહેલા એક્સપેરિમેન્ટમાં જોયા, ફિઝિકલ કોમ્પોનન્ટ જેમ કે તમારું મોનિટર છે, સીપીયુ છે, કેમેરો, વેબ કેમેરો જો તમે યુઝ કરતા હોય, સ્પીકર યુઝ કરતા હોય, તો આ જે હાર્ડવેર છે એ બધા હાર્ડવેરને એકબીજા સાથે કનેક્ટ કરવાનું અને એની પાસેથી જે કામ લેવાનું છે એ કામ આપણે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા લઈએ છીએ. ઓપરેટિંગ સિસ્ટમ એ સોફ્ટવેર છે. સોફ્ટવેર એટલે એવી વસ્તુ કે જે ફિઝિકલ, તમે એને ફિઝિકલી જોઈ નથી શકતા, એ કોઈ ફિઝિકલ પાર્ટ નથી, પણ એ પ્રોગ્રામના સ્વરૂપે લખાયેલું એક એવું વર્ઝન છે જેને આપણે સ્ક્રીન ઉપર આઇકોનના ફોર્મમાં, અલગ અલગ ડેટાના ફોર્મમાં આપણે જોઈ શકીએ છીએ. તો ઓપરેટિંગ સિસ્ટમની મદદથી તમે તમારા જે કોમ્પ્યુટરના જેટલા પણ હાર્ડવેર પાર્ટ છે એ બધાને એક સાથે સરખી રીતે ઓપરેટ કરી શકો છો અને એની મદદથી ડેટા ઇનપુટ આપી એના ઉપર પ્રોસેસ કરી અને તમારે જે જોઈતો આઉટપુટ હોય એ તમે એની પાસેથી લઈ શકો છો. તો અત્યાર સુધી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એકચ્યુઅલી બે ટાઈપની છે. એક છે વિન્ડોઝ વર્ઝન, જેને કહેવાય કે તમારું ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર કઈ ઓએસ છે, વિન્ડોઝની છે, લિનક્સની છે અને એપલની જે છે મેક. બેઝિકલી બે મેઇન ઓએસનું ડિસ્કશન આપણે કરવાના છે, જે છે વિન્ડોઝ વર્ઝન અને લિનક્સ ઓએસ વર્ઝન. તો જેવી રીતે તમને એન્ડ્રોઈડમાં ખબર છે કે ભાઈ એન્ડ્રોઈડની અંદર અપડેટ થયા કરે છે કે ભાઈ સ્ટાર્ટિંગ એન્ડ્રોઈડ 4.0, પછી એન્ડ્રોઈડ 5.0 આવ્યો, એન્ડ્રોઈડ 6.0 આવ્યો, અત્યારે એન્ડ્રોઈડ 8.0 કરતાં પણ આગળ એન્ડ્રોઈડ લોલીપોપ. તો મોબાઈલ ફોનના જેવી રીતે વર્ઝન છે, તો આ એન્ડ્રોઈડ એક્ઝેક્ટલી છે શું? એન્ડ્રોઈડ એ ઓપરેટિંગ સિસ્ટમ છે જે તમારા મોબાઈલને હેન્ડલ કરે છે. નોકિયા જ્યારે સ્ટાર્ટ થયો, નોકિયાના જે આ ફોન સ્ટાર્ટ થયા, તો એની અંદર એમને જે ટેકનોલોજી એટલે કે જે ઓએસ યુઝ કરી હતી એ સિમ્બિયન ટેકનોલોજી હતી. સિમ્બિયન કરતાં એન્ડ્રોઈડ વર્ઝન છે વધારે કમ્ફર્ટેબલ હતું, વધારે એફિશિયન્ટ હતું, તો માર્કેટની અંદર એન્ડ્રોઈડ વર્ઝન ચાલ્યું. એવી રીતે દરેક યુઝર પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે, જે કંપની છે એને અલગ અલગ આઈડિયાઝ હોય, એના થોટ્સ પ્રમાણે એ ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરતા હોય છે. કન્ઝ્યુમરે સિલેક્ટ કરવાનું છે કે એને કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરવું છે. કારણ કે વિન્ડોઝ છે એના વર્ઝન જે છે અવેલેબલ યુઝર્સ બહુ વધારે છે, એટલે એના ઉપર જે રિસર્ચ થઈ હોય એ વધારે છે, તો એના હેક ઇઝીલી બની શકે છે. જ્યારે લિનક્સ વર્ઝન છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એને જલ્દીથી હેક નથી કરી શકાતી, કારણ કે એટલું બધું હજી એટલા ડીપ લેવલે પોપ્યુલર નથી થયું કે એના યુઝર્સ બહુ વધારે હોય. પણ અત્યારે બીજું તમે કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરતા હોય અને તમારે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય, તો એક જ બધાને એડવાઇસ આપવામાં આવે છે કે ભાઈ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરો, કારણ કે એને હેક કરવી ડિફિકલ્ટ છે વિન્ડોઝ વર્ઝન કરતાં. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એના અત્યાર સુધી કેટલા વર્ઝન આવેલા છે? તો વિન્ડોઝ 95, પછી એની અંદર સુધારા કરતા કરતા જે વસ્તુ મળતી જાય કે આની અંદર આ પ્રોબ્લેમ છે ઓએસમાં, તો એ સુધારા વધારા કરી અને નવું વર્ઝન લોન્ચ થતું જાય. તો 95, 98, 2000, એના પછી XP 2003, 2007, પછી 8, 8.1 અને 10. તો અત્યારે જે વિન્ડોઝનું વર્ઝન ચાલી રહ્યું છે લેટેસ્ટ, એ વિન્ડોઝનું 10 વર્ઝન ચાલી રહ્યું છે. એવી જ રીતે લિનક્સની અંદર જે વર્ઝન્સ આવ્યા એ સૌથી પહેલા રેડ હેટ લિનક્સ, એના પછી CentOS, ફેડોરા, ઓપનસૂઝ, મંદ્રાકે લિનક્સ. તો લિનક્સની અંદર ઘણા બધા અલગ અલગ ઓએસ છે અને બધા અત્યારે એક સાથે સાયમલ્ટેનિયસલી ચાલે છે. યુઝર પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમાંથી જે પણ વર્ઝન એને વાપરવું હોય એ ડાઉનલોડ કરી અને વાપરે છે. મેઇન વસ્તુ એ છે કે લિનક્સ જે તમારું છે એ ઓપન સોર્સ સોફ્ટવેર છે, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપન સોર્સ એટલે કે જેના માટે તમારે કોઈ પણ પે કરવું નથી પડતું. જ્યારે વિન્ડોઝ છે એ પેઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે કે એના માટે તમારે પેમેન્ટ કરવું પડે છે. તો લિનક્સનો એ ફાયદો પણ છે કે એ ઓપન સોર્સ અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે એને ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો. વિન્ડોઝની અંદર અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં મેઇન બે ટાઈપ પડે છે, સિંગલ યુઝર અને મલ્ટી યુઝર. આપણે ઘરે જે યુઝ કરીએ છીએ, પર્સનલ યુઝ માટે જે યુઝ કરીએ છીએ, એમાં જે લાઇસન્સ લેવાનું હોય એ સિંગલ યુઝર છે. પણ કોઈ મોટી કંપની છે કે જે એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે અને ઘણા બધા એન્જિનિયર સાયમલ્ટેનિયસલી એમાં કામ કરે છે,
તો એ લોકો જે લાઇસન્સ લે છે એ હોય છે મલ્ટી યુઝર લાઇસન્સ. તો આ બે વસ્તુ ખાસ મારે કહેવાની હતી કે વિન્ડોઝ અથવા લિનક્સ બંનેમાં આ બે ટાઈપ છે, સિંગલ યુઝર અને મલ્ટી યુઝર. મોટી મોટી કંપનીમાં જ્યારે તમે જાઓ ત્યારે એ લોકો પાસે જે લાઇસન્સ હોય છે એ મલ્ટી યુઝર હોય છે. સોફ્ટવેરના કોમ્પોનન્ટની વાત કરીએ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમના કોમ્પોનન્ટ્સની વાત કરીએ તો એની અંદર એપ્લિકેશન પ્રોગ્રામ આવે. એપ્લિકેશન એટલે કે ધારો કે હું માઇક્રોસોફ્ટ વર્ડ કહું, પાવર પોઈન્ટ કહું, એક્સેલ કહું કે જે એ એપ્લિકેશન સોફ્ટવેર છે. આપણે પર્ટિક્યુલર એપ્લિકેશન ધારો કે વર્ડ છે તો હું કોઈ લેટર ટાઈપ કરવા માટે, એક્સેલ છે તો કોઈ કેલ્ક્યુલેશન બનાવવા માટે, કોઈ શીટ બનાવવા માટે એનો યુઝ કરીશ, પાવર પોઈન્ટ છે તો પ્રેઝન્ટેશન બનાવવા માટે એનો યુઝ કરીશ. તો એ અલગ અલગ મારી એપ્લિકેશન છે, મારા અલગ અલગ ઉપયોગ છે કે જેના માટે હું કોમ્પ્યુટર યુઝ કરી રહ્યો છું. એની સાથે ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે લિંક થાય છે? તો પહેલા તો એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ, તમારી જે પ્રોગ્રામ તમે ડાઉનલોડ કરો છો એની સાથે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટરફેસ કરે છે. તમે જે ફાઇલ છે, જે જગ્યાએ તમારે સ્ટોર કરવી છે, ફાઇલ બનાવી છે તો એને મેનેજ કરવાનું કામ કરે છે. ઇનપુટ આઉટપુટ ડ્રાઈવર એટલે કે ધારો કે હું સિસ્ટમ સાથે કોઈ કેમેરો લગાડું છું તો એ કેમેરાનું સોફ્ટવેર છે કે જે મને કોમ્પ્યુટરના હાર્ડવેર સાથે મારા કોમ્પ્યુટરને કનેક્ટ કરવા દે છે. નેટવર્ક મોડ્યુલ એટલે કે જો મારે ઇન્ટરનેટ યુઝ કરવું છે તો ઇન્ટરનેટ માટેનો કેબલ હું પ્લગિંગ કરું છું તો એ કઈ રીતે તમારા કોમ્પ્યુટરની અંદર જશે અને કઈ રીતે વર્ક કરશે એના માટે નેટવર્ક મોડ્યુલ રાખવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આ બધું જ મેનેજ થાય છે. કર્નલ એટલે કે તમે કોમ્પ્યુટરનું પાવર બટન જ્યારે ઓન કરશો ત્યારે સૌથી પહેલી પ્રોસેસ જે થશે કે એ પોતે નાના જે પ્રોગ્રામ્સ હશે એને લોડ કરશે, પછી તમારી હાર્ડ ડિસ્કમાંથી આખું જે તમારી ઓએસ છે એ લોડ થશે અને એની સિક્યુરિટી રાખવી, એની મેમરી મેનેજમેન્ટ કરવું, રિસોર્સ શેડ્યુલિંગ એટલે પહેલાં શું સ્ટાર્ટ થવું જોઈએ, શું નહીં, પ્રોગ્રામ સાથે કોમ્યુનિકેશન એટલે કે તમે ડેસ્કટોપ ઉપર કોઈ આઇકોન દબાવો છો તો એ પ્રોગ્રામ ઓપન થવો જોઈએ, એની સાથે જે કોમ્યુનિકેશન કરવાનું હોય આ બધી જ વસ્તુઓ સોફ્ટવેર કોમ્પોનન્ટ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પરફોર્મ થાય છે. ડિવાઇસ ડ્રાઈવર, તો ડિવાઇસ ડ્રાઈવર જે છે મેં વાત કરી તમને કે એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે કે જે હાયર લેવલ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે એને હાર્ડવેર ડિવાઇસ સાથે કોમ્યુનિકેટ કરવામાં મદદ કરે છે. બેઝિકલી તમે કોઈ પણ વસ્તુ જ્યારે પણ કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરશો બહારથી, જેમ કે તમે વેબકેમ ઇન્સર્ટ કરો, તમે બહારથી માઇક કનેક્ટ કરો, તમે ઓડિયો ડિવાઇસીસ કનેક્ટ કરો, કોઈ પણ વસ્તુ પ્રિન્ટર કનેક્ટ કરશો તો બધામાં તમને ડિસ્પ્લે પર એક મેસેજ આવશે. જો તમારે અંદર ડ્રાઈવર ઇનબિલ્ટ નહીં હોય તો તમને મેસેજ આવશે કે ભાઈ નીડ્સ અ ડ્રાઈવર અથવા ઇન્સ્ટોલ ડ્રાઈવર અથવા ડ્રાઈવરલી નોટ પ્રોપરલી વર્કિંગ. તો તમારે એના માટે પહેલાં તો જે હાર્ડવેર તમે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી રહ્યા છો એના માટેના ડ્રાઈવર પ્રેઝન્ટ હોવા જોઈએ, જેને આપણે ડિવાઇસ ડ્રાઈવર કહેશું અને ડિવાઇસ ડ્રાઈવરની મદદથી તમારું ઓએસ જે છે એ તમારા હાર્ડવેર સાથે ઇઝીલી વર્ક કરી શકે છે. હવે વાત કરીએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પોપ્યુલર થવા પાછળનું મેઇન રીઝન એ છે કે યુઝર ફ્રેન્ડલી છે. લોગો, એના જે લોગોઝ આપ્યા છે, જે આઇકોન બનાવ્યા છે એ જોઈને તમે ઇઝીલી સમજી શકો છો કે કઈ વસ્તુ ક્લિક કરવાથી શું થઈ શકે છે અને એ મેઇન રીઝન છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની પોપ્યુલારિટીનું. આ એનો સિમ્બોલ છે જે તમને 4 સ્ક્વેર દેખાય છે એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો સિમ્બોલ છે. જ્યારે પણ તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરતા હશો તો ડેસ્કટોપ તમને આવું કંઈક દેખાશે. બેકગ્રાઉન્ડ જે છે એ તમે તમારી રીતે સેટ કરી શકો છો, પણ એનો જે મેઇન લુક હશે એ કંઈક આવો તમને દેખાશે. આઇકોન બધા અંદર હશે. મેઇન અહીંયા જે તમને પીસી પર આ દેખાય છે આ બધા આઇકોન કહેવાય છે. કે આઇકોન ઉપર ક્લિક કરશો તો એને રિલેટેડ જે પ્રોગ્રામ હશે એની અંદર જે વસ્તુઓ હશે એ તમે ઓપન કરી શકશો, એને તમે મેનેજ કરી શકશો. આઇકોન સૌથી પહેલી વાત કરીએ, એક એક કરીને દરેક વસ્તુને આપણે સમજીએ કે ભાઈ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કઈ વસ્તુ કઈ શું હોય છે. તો આ આઇકોન છે. ધારો કે આ પીસી, ધીસ પીસીનો મતલબ છે આ પીસીની અંદર કેટલી ડ્રાઈવ છે, તમે કઈ જગ્યાએ શું સ્ટોર કર્યું છે એ તમારે જોવું હોય તો તમે ધીસ પીસીની અંદર ક્લિક કરી અને જોઈ શકશો. આ ગૂગલ ક્રોમ છે એ તમારા બધા એપ્લિકેશન સોફ્ટવેર છે. અહીંયા જે છે વર્ડનો સિમ્બોલ છે કે તમારે કંઈક ટાઈપ કરવું હોય તો એ વર્ડનો સિમ્બોલ છે. તો અલગ અલગ એપ્લિકેશન માટે વિડીયો ફાઇલ છે, તમારી ઓડિયો ફાઇલ છે, તો એ વસ્તુને તમારે જ્યાં મેનેજ કરવું હોય તમે ડેસ્કટોપ પર પણ રાખી શકો છો, તમે ધીસ પીસીમાં જઈ અને કોઈ પર્ટિક્યુલર ડ્રાઈવની અંદર પણ એ વસ્તુને રાખી શકો છો. તો બેઝિકલી આ આઇકોન છે કે જે તમને ડિસ્પ્લે ઉપર દેખાય અને તમે એને ક્લિક કરશો
તો એની અંદર જે વસ્તુ હશે એ તમને જોવા મળશે. બીજી વસ્તુ, જ્યારે તમે માય પીસીના આઇકોનને ક્લિક કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારું જે સીપીયુ છે એમાં સીડી ડ્રાઈવ છે, ડીવીડી ડ્રાઈવ છે કે નહીં, તમારી જે હાર્ડ ડિસ્ક છે એની ટોટલ કેપેસિટી કેટલી છે. જેમ કે આ ફોટામાં તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા 222, અહીંયા 400 અને આ 300, તો 400 અને 300 700 અને બીજા 200 950 જેવું થાય છે. એટલે કે 1 ટેરાબાઇટની અને હાર્ડ ડિસ્કની આની કેપેસિટી છે, જેને મેં 3 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યું છે: સી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ અને એફ ડ્રાઈવ. તો આ જે ડ્રાઈવ છે, સી ડ્રાઈવ બેઝિકલી જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે, જે તમારા બધા પ્રોગ્રામ્સ છે એપ્લિકેશનના, એ બધા આપણે સી ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરેલા હોય છે. એટલે જો તમે ભૂલથી પણ સી ડ્રાઈવને ડિલીટ કરી નાખો તો પછી જ્યારે બીજી વાર તમે રીબૂટ કરશો, કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરશો, ત્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ નહીં થાય. તો સી ડ્રાઈવની અંદર બેઝિકલી તમારા બધા પ્રોગ્રામ, ઓએસ એ લોડ થયેલું હોય છે. ઈ ડ્રાઈવ અને એફ ડ્રાઈવ તમે તમારી જે યુઝ હોય એ પ્રમાણે એને ડિવાઈડ કરી શકો છો. જેમ કે ઈ ડ્રાઈવમાં મારે બધું સ્ટડી મટીરિયલ રાખવું છે અને એફ ડ્રાઈવમાં મારે મારું એન્ટરટેનમેન્ટ એટલે કે મૂવીઝ છે, સોંગ્સ છે, પ્રોગ્રામ છે, એ બધું રાખવું છે. તો એ મારી અનુકૂળતા પ્રમાણે હું એની અંદર ડેટા સ્ટોર કરી શકું છું. અહીંયા તમને બીજા પણ ઉપર કેટલાક આઇકોન દેખાઈ રહ્યા છે. જેમ કે તમે ઇન્ટરનેટ ઉપરથી કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરશો તો એ બધું ડાઉનલોડ્સ અહીંયા હશે. તમે કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ બનાવશો કોઈ પ્રોગ્રામના, તો એ ડોક્યુમેન્ટ બાય ડિફોલ્ટ અહીંયા સ્ટોર થાય છે. પછી તમે એની જગ્યા ચેન્જ કરી શકો છો. એવી જ રીતે તમે કોઈ પણ વિડીયો નેટ ઉપરથી ડાઉનલોડ કરશો તો એ બાય ડિફોલ્ટ વિડીયોમાં સ્ટોર થશે, પણ તમે એનું લોકેશન પોતાની રીતે ચેન્જ કરી શકો છો. જે તમને આવા આઇકોન્સ દેખાય છે એને ડ્રાઈવ તરીકે ઓળખાય છે કે ભાઈ આ કોમ્પ્યુટરની અંદર અત્યારે ટોટલ 5 ડ્રાઈવ છે વર્ક કરી રહી છે: ડીવીડી ડ્રાઈવ, સીડી ડ્રાઈવ. આ બંને ડ્રાઈવ એવી છે કે એની અંદર તમે સીડી અથવા ડીવીડી નાખશો ત્યારે જ એ ફંક્શનમાં હશે, અધરવાઇઝ એનો પોતાનો કોઈ ડેટા સ્ટોરિંગ નથી. જ્યારે સી, ઈ અને એફ ડ્રાઈવ એ પોતે ડેટા સ્ટોર કરી શકે છે. ક્લોઝ, મેક્સિમાઇઝ અને મિનિમાઇઝ વિન્ડો. અહીંયા સૌથી ઉપર તમને રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર દેખાશે એક ક્રોસ દેખાશે, 2 આવા સ્ક્વેર દેખાશે અને એક ડેશનો સિમ્બોલ દેખાશે. તો જ્યારે તમે ક્રોસ ઉપર ક્લિક કરશો ત્યારે જે પણ મેનુમાં તમે હશો એ બંધ થઈ જશે. તમારે સ્ક્રીનને નાની મોટી કરવી હોય તો તમે આઇકોન ઉપર ક્લિક કરી અને એને મિનિમાઇઝ કે મેક્સિમાઇઝ કરી શકો છો. અને જ્યારે તમે કામ કરતા હોય તમારે વિન્ડોને ચાલુ રાખવી છે પણ ટેમ્પરરી તમારે બીજું કોઈ ફોલ્ડર ઓપન કરવું છે, તો ત્યારે તમે આ મિનિમાઇઝ બટનનો યુઝ કરી શકો છો. વિન્ડોઝનો આઇકોન, તમે જેટલા અલગ અલગ પ્રોગ્રામ ડાઉનલોડ કરેલા છે એ પ્રોગ્રામ તમારે શોધવા હોય તો તમે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર સૌથી નીચેની બાજુ આ વિન્ડોઝનું આઇકોન હોય છે, આના પર ક્લિક કરશો તો જેટલા પણ પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા છે એ બધા તમને દેખાશે અને એના ઉપર ડબલ ક્લિક કરી અને તમે એને ઓપન કરી શકો છો. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં સિંગલ ક્લિક કરવાથી વસ્તુ સિલેક્ટ થાય છે અને ડબલ ક્લિક કરવાથી એ વસ્તુ ઓપન થાય છે. નીચેની બાજુ બોટમમાં તમને જે બાર દેખાશે જેને ટાસ્ક બાર તરીકે ઓળખાય છે. એટલે કે તમારે જે કામ કરવાના છે એને તમે જે પ્રોગ્રામ ફ્રિકવન્ટલી યુઝ કરતા હોય એને તમે ટાસ્ક બારની અંદર રાખી શકો છો અને ટાસ્ક બાર પર એ વસ્તુ હોવાથી તમને ફાઇન્ડ કરવી ઇઝીલી છે. સીધું તમે ડબલ ક્લિક કરી અને એને ઓપન કરી શકો છો. તમારે વિન્ડોઝ મેનુમાં જવાની જરૂર પડતી નથી. ટાઇટલ બાર, તો કોમ્પ્યુટરની ડિસ્પ્લે સ્ક્રીનમાં જે સૌથી ઉપરની બાજુ જે તમને બાર દેખાય છે એ તમારો ટાઇટલ બાર છે. ટાઇટલ બારની અંદર જે પ્રોગ્રામ ઉપર તમે કામ કરી રહ્યા છો અથવા જે મેનુમાં તમે કામ કરી રહ્યા છો, કઈ મેનુ ઓપન છે એ બધી તમને અહીંયા દેખાડશે. સ્ટેટસ બાર, તો તમારા કોમ્પ્યુટરની બેટરી કેટલા પર્સન્ટેજ છે, તમે નેટ સાથે કનેક્ટેડ છો કે નહીં, તમારું જે સ્પીકર છે એનું વોલ્યુમ કેટલું છે, તમે જે લેંગ્વેજ ટાઈપ કરવા માટે યુઝ કરી રહ્યા છો એ કઈ છે, આજની ડેટ અને તારીખ કઈ છે, અને તમને કોઈ બીજા ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આવેલા હોય કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા તો એ બધા તમને કોમ્પ્યુટરની નીચેની બાજુ જે ટાસ્ક બાર છે એની બાજુમાં જોવા મળે છે, જે બારને આપણે સ્ટેટસ બાર તરીકે ઓળખીએ છીએ કારણ કે કોમ્પ્યુટરનું સ્ટેટસ દેખાડે છે. ક્વિક એસેસ મેનુ, જ્યારે પણ તમે ધીસ પીસી ઓપન કરશો ત્યારે તમને બાજુમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એક ક્વિક એસેસ મેનુ કે જે આપણે ફ્રિકવન્ટલી યુઝ કરતા હોય એ બધા જ આઇકોન્સ તમને બાજુમાં જોવા મળશે. એટલે કોઈ પણ ડ્રાઈવમાં તમે કામ કરતા હોય તો ક્વિક એસેસમાં જઈ અને ત્યાંથી પણ તમે
તમારે જે ફોલ્ડર જોઈએ છે એને ઓપન કરી શકો છો. હવે વાત કરીએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની. તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે પણ તમે ઓપન કરશો અથવા તમે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરશો તો એનો જે લુક છે એ તમને કંઈક આવો દેખાશે. અહીંયા તમને આઇકોન દેખાશે. જેવી રીતે વિન્ડોઝમાં આપણે ડિસ્ક ઓપરેટિંગ કમાન્ડ DOS ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હતા, એવી જ રીતે અહીંયા લિનક્સની અંદર એ ટર્મિનલ તરીકે ઓળખાય છે અને ટર્મિનલમાં જઈ અને તમે તમારા જે કમાન્ડ છે એ ટાઈપ કરી શકો છો. લિનક્સની અંદર જે તમારા આઇકોન્સ છે એ બધા કંઈક આવી રીતે દેખાય છે કે જેના ઉપર તમારે ડબલ ક્લિક કરી અને રન કરવાનું હોય છે. જે પણ એપ્લિકેશન પ્રોગ્રામ્સ છે તો એ બંને સિસ્ટમ માટે અલગ અલગ છે. તો તમે લિનક્સમાં કામ કરતા હોય તો તમારે લિનક્સના પ્રોગ્રામ પર્ટિક્યુલર ડાઉનલોડ કરવા પડે કોઈ એપ્લિકેશન કરવી હોય તો, અને તમે વિન્ડોઝમાં કામ કરતા હોય તો એનું વર્ઝન અલગ હોય. અને એટલા માટે જ્યારે તમે પર્ટિક્યુલર સાઇટની સાઇટ ઉપર જશો, વેબસાઇટ ઉપર એપ્લિકેશનની, તો તમને પહેલાં વર્ઝન પૂછશે કે તમે તમારું જે કોમ્પ્યુટર છે એ કયા વર્ઝનમાં કામ કરે છે, વિન્ડોઝમાં કે લિનક્સમાં, અને એના પ્રમાણે પ્રોગ્રામ અલગ અલગ હશે. તો જે ઓપરેટિંગ સિસ્ટમ ઉપર તમે કામ કરી રહ્યા હોય એ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રોગ્રામ તમારે ડાઉનલોડ કરવો પડશે, તો જ તમારા કોમ્પ્યુટરમાં એ પ્રોપરલી ફંક્શન કરશે. તો આ હતું થિયોરિટિકલ પોર્શન. હવે તમને પ્રેક્ટિકલી થોડીક વસ્તુ દેખાડતો જેની અંદર વધારે વાર નહીં લાગે કારણ કે આપણે જોયેલી વસ્તુ જ છે. તો સૌથી પહેલાં અત્યારે આપણે જે તમે જોઈ રહ્યા છો એ મારી સ્ક્રીન છે. આ સ્ક્રીન ઉપર તમને અહીંયા જે દેખાઈ રહ્યું છે આઇકોન છે. જોઈ શકતા હશો કે જે આઇકોન ઉપર હું મારું કર્સર લઈ જાઉં છું એ આઇકોન જે છે એ થોડોક હાઇલાઇટ થાય છે, જેથી મને ખબર પડે કે કર્સરની પોઝિશન કઈ જગ્યા ઉપર છે. હવે એના ઉપર હું સિંગલ ક્લિક કરીશ તો એ સિલેક્ટ થશે, અને જેવું એના પર હું ડબલ ક્લિક કરીશ તો એ આઇકોનની અંદર જે વસ્તુ જે ફાઇલ હશે એ ઓપન થશે. જેમ કે આ એક PDF ફાઇલ છે જે ડોક્યુમેન્ટ ફાઇલ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ ફાઇલ ઓપરેટ થશે. તમારી કોમ્પ્યુટરની સ્પીડ પ્રમાણે એને ઓપન થતા થોડોક ટાઈમ વધતા ઓછો ટાઈમ લાગી શકે. જેમ કે ફોલ્ડરની વાત કરીએ તો આ એક અર્થિંગ માટેનું ફોલ્ડર છે. હવે એના પર હું ડબલ ક્લિક કરીશ તો એ ફોલ્ડર ઓપન થયું, અને ફોલ્ડરની ઉપર આ ડબલ ક્લિક કરીશ તો જે PPT એની હશે એ ઓપન થઈ જશે. તો અહીંયા જો સૌથી પહેલાં આપણે જે PDF ઓપન કર્યું હતું એ ઓપન થયું, અને હવે જે PPT છે એ ઓપન થયું. તો આવી રીતે તમે આને જે પણ આઇકોન છે એને ઓપન કરી શકો છો. હવે મારે આ PDF છે એને ક્લોઝ કરવું છે, તો અહીંયા હું સિમ્પલી અહીંયા જે ક્લોઝનું બટન છે એના ઉપર ક્લિક કરીશ તો એ જે છે PDF છે ક્લોઝ થઈ જશે. ઓકે, અહીંયાથી હું મિનિમાઇઝ આ બટન ઉપર તમે જોઈ રહ્યા છો કે હું મિનિમાઇઝ કરીશ. જો બ્લુ જે ડેશ છે એના ઉપર ટિક કરીએ તો એ મિનિમાઇઝ થાય છે, અને આ ડબલ સ્ક્વેર વાળું જે બ્રેકેટ છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો એ મિનિમાઇઝ અથવા મેક્સિમાઇઝ થાય છે. એવી જ રીતે તમે ક્વિક એસેસ મેનુ જે છે એ પણ જોઈ શકો છો. જેમ કે હું ધીસ પીસીમાં ડબલ ક્લિક કરીને જઈશ તો અહીંયા તમારું ફેવરિટ્સ ક્વિક એસેસ મેનુ જે છે, ધીસ પીસી, ડાઉનલોડ, ડોક્યુમેન્ટ, એ બધું જ તમને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મળી જશે. અને તમારી જે ડ્રાઈવ છે, E ડ્રાઈવ છે, F ડ્રાઈવ છે, C ડ્રાઈવ છે, એ બધી જ તમને અહીંયા જોવા મળી જશે, જેના ઉપર તમે ડબલ ક્લિક કરી અને એના જે આઇકોન્સ છે જઈ શકો. તમે કોઈ પણ ફાઇલ અને ફોલ્ડરમાં જઈ અને નવું ફોલ્ડર જે છે એ ક્રિએટ કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. કારણ કે બેઝિકલી એડજસ્ટ જે કરવાનું છે કે કઈ ડ્રાઈવમાં કઈ કઈ વસ્તુ નાખવાનું એ તમારે જ હેન્ડલ કરવાનું છે. તો ધારો કે મારે નવો આઇકોન બનાવવો છે, ક્લિક કરી અને ન્યૂ ઉપર જઈ અને ફોલ્ડર સિલેક્ટ કરીશ. એવી જ રીતે મારે કોઈ ફાઇલ બનાવવી હોય તો માઉસને રાઈટ ક્લિક કરી ન્યૂ ઉપર જઈ અને માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પાવર પોઈન્ટ એવી રીતે જે પણ ફાઇલ મારે બનાવવી હશે એને સિલેક્ટ કરી લઈશ. તો આવી રીતે તમે ફાઇલ બનાવી શકશો. મારે ફાઇલ ડિલીટ કરવી છે તો હું સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરી અને ડિલીટ ઓપ્શન કરી દઈશ. એવી જ રીતે તમે કોઈ પણ ફોલ્ડરને સિલેક્ટ કરી અને રાઈટ ક્લિક કરી અને એના માટે જે પણ એક્શન લેવા હોય અલગ અલગ એ તમે અહીંયાથી લઈ શકો છો. તમારે સાઇઝ જોવી હોય તો પ્રોપર્ટી, એને રિનેમ કરવું હોય, એને કોપી કરવું હોય, એને કોઈ પેન ડ્રાઈવમાં કે કશામાં તમારે મોકલવું તો તમે રાઈટ ક્લિકનો ઓપ્શન સિલેક્ટ કરી અને એને મોકલી શકો છો.
તો આવી રીતે તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એનો યુઝ ઇઝીલી કરી શકો છો. આવનારા જેટલા પણ આપણા લેબ સેશન છે એની અંદર આપણે આની ડિટેલમાં ધીરે ધીરે જતા જશું. જેમ જેમ આપણે કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન વિશે વાત કરશું એમ એમ તમારું નોલેજ વધતું જશે. તો આટલું જોયા પછી તમે વિન્ડોઝ સાથે ફેમિલિયર થવા માટે લેબના કોમ્પ્યુટર પર હવે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.